છે ડોક્ટર હરીશ પારેખ. તેમાં જ્ઞાન વિશે માહિતી મળે છે. જ્ઞાન એટલે જ્ઞાતા બનવું અને જ્ઞાનમાં જ્ઞા એટલે જ્ઞાતા બનવું, ન એટલે નમતા. તેમાં જ્ઞાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. શું જ્ઞાન આપણને સ્કૂલ તથા કોલેજમાં જતા જ મળે છે? શું જ્ઞાની આપણે ડિગ્રી લેવાથી બની શકીએ છીએ? ના, આપણે જ્ઞાની પુસ્તકો વાંચવાથી પણ બની શકીએ છીએ. એમાં જ્ઞાનનો મહિમા દર્શાવતો એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. જ્યારે શ્રી કૃષ્ણને વાસુદેવ ટોપલીમાં લઈને જતા હતા ત્યારે યમુના નદીમાં પૂર આવ્યું હતું. ત્યારે વાસુદેવ તેમને યમુના નદીમાંથી પાર કરાવતા હતા. ત્યારે યમુના નદીને જાણ થતાં જ તેનું પાણી માર્ગમાંથી ખસી જાય છે. આમ યમુના નદીમાં આવેલું પૂર એ આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ છે અને ટોપલીમાં રહેલા સિંહ તો જાય દોડ્યો અને સૂરજ દૂરનો દૂર. એટલામાં અચાનક સિંહે સૂરજને પકડી પાડ્યો. એક સરોવરમાં સૂરજ છુપાઈ બેઠો હતો. સિંહ ગર્જના કરી. મારી બુકનું નામ શ્રેષ્ઠ કમાણી છે. એમાં એક કિસ્સો છે. એક દાદીમાં હોય છે અને શિવાજી હોય છે. તો શિવાજી યુદ્ધ લડવા માટે જાય છે. તો શિવાજી યુદ્ધ લડીને ઘરે જતા હતા ત્યારે તેમને અચાનક ખૂબ ભૂખ લાગી. તો તે એ દાદીમાના ઘરે ગયા અને એમને દાદીમાને કહ્યું કે તમે મને કંઈ ખાવાનું આપો. તો દાદીમાએ એમને ભાત આપ્યો અને ભાત અને દહીં આપ્યું. તો ભાત ખૂબ જ ગરમ હતો અને શિવાજી એક દાદીમાને યુદ્ધની વાત કરતા હતા અને એમણે ભાતમાં પોતાની આંગળી નાખી દીધી અને તેઓ ગરજ્યા. તો દાદીમા કહે છે કે આ પણ શિવાજી એવા જ છે કે તેઓ એક હાથમાં યુદ્ધની વાત કરે છે અને એક હાથથી તેઓ જમે. એટલે કે બપોરનું જમવાનું. ત્યારે પેલા જે કહે છે કે તમારી ભારતીય સંસ્કૃતિમાં આ બધું કહે છે, આ બધું હોય તેમાં અમને ખબર નથી. અમે તો ડિનર લંચ એ બધું જ જાણીએ છીએ, આ બધું જાણતા નથી. તેથી